હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. કેમ છો તમે બધા? મજામાં? આશા રાખું છું કે તમે બધા મજામાં હશો. મેં આજે સાંજની ચા માટે જોવા નાસ્તો બનાવ્યો છે. આ ટીકી બહુ જ સરસ લાગે છે. હવે મકાઈ બાફવા મૂકી દીધી છે, નાનું એવું બટેટું બાફવા મૂકી દીધું છે, અને અહીંયા મેં ગ્રીન ચટણી, લીલી ચટણી બનાવી લીધી છે ઘરની જ. અને એમાં જે જે વસ્તુ જોઈતી હતી એની મેં રેસીપી તમને પહેલાં પણ આપી છે. મકાઈ બફાઈ ગઈ હતી તો અડધી મકાઈને કટ કરી લીધી છે, અને જો આ મિક્સીમાં પીસી લીધી છે. મિક્સી ચાલુ બંધ કરીને પીસવાની છે, અને અડધી મકાઈના દાણા કાઢવાના છે. અને દાણા છે ને પીસવાના નથી, આખા જ રાખવાના છે. હવે આ ટીકી માટે જો કેપ્સિકમ કટ કરું છું. હું કેપ્સિકમ ને ગાજર નાખવાની છું. બીજા વેજીટેબલ નાખવા હોય તો પણ નાખી શકાય, પણ ઘરમાં મારી પાસે ગાજર કેપ્સિકમ હતું એટલે એ નાખું છું. હવે જો ગાજર કેપ્સિકમ થઈ ગયું છે. હવે નાખી દીધા છે અડધી મકાઈના જે આખા દાણા હતા ને એ, અને આ અડધી મકાઈના પીસેલા દાણા હતા એ. એક બટેટું હતું એ પણ લઈ લીધું છે બાઉલમાં. આદુ મરચાંની પેસ્ટ લઈ લીધી છે, અને બધા બેઝિક મસાલા, ચટણી પાવડર, હળદર પાવડર, ધાણા જીરું પાવડર, હિંગ, થોડું ચીલી ફ્લેક્સ નાખ્યું છે, મીઠું નાખ્યું છે સ્વાદ પ્રમાણે, અને ગરમ મસાલો નાખ્યો છે, અને નાખ્યા છે કોથમરીના પાંદડા. હવે આમાં થોડોક એવો, એટલે કે 1 ચમચી મેં ચણાનો લોટ લીધો છે, અને 1.5 ચમચી ચોખાનો લોટ લીધો છે. હવે જેટલા મકાઈના દાણા એ પ્રમાણે બાઇડિંગ માટે આપણે લોટ લેવાના છે. મારે આટલા લોટની જરૂર હતી, મેં વધારે નાખ્યો નથી. હવે અડધું લીંબુ નાખી દીધું છે, કારણ કે મકાઈ ગળી હોય એટલા માટે. હવે આને હું ડીપ ફ્રાય નથી કરવાની, સેલો ફ્રાય કરવાની છે. એટલે મેં 2 ચમચી તેલ મૂક્યું છે, ને આ રીતે એકદમ આપણે ગોળનું કરીએ ને એ રીતે કરી અને ટીકી બનાવી લેવાની છે. તો ટીકીના શેપમાં મેં વાળી લીધું છે. હવે જો બધી ટીકી વાળી લઉં છું, અને પછી સેલો ફ્રાય કરી લેવાની છે. આ ઘણા લોકો આને ડીપ ફ્રાય કરે છે, એટલે કે આ તળી લે છે ફૂલ તેલમાં, પણ હું એવી રીતે નથી કરવાની. અને આની ઉપરથી થોડા હું એવા તલ નાખું છું, એટલે શું, તલ થોડા ચીપકાવ્યા હોય એટલે તલ ટેસ્ટમાં પણ સરસ લાગે અને લુકમાં પણ સરસ લાગે છે. જો હવે ટીકી હું આ રીતે મૂકું છું, ખાલી 2 ચમચી તેલ મૂક્યું છે. હવે ફ્રાય પેનમાં આ રીતે હું ઉલટાવી લઈશ અને એવી રીતે કરીશ. થોડી વાર ઢાંકણ ઢાંકી દીધું છે, એટલે સરસ મસ્ત ચડી જાય એટલા માટે. જો બીજી સાઈડ મેં ચા પણ મૂકી દીધી છે, કારણ કે અમે સાંજની ચા માટે બનાવ્યું હતું નાસ્તો. અને આ ટીકી છે ને ક્યાંની ફેમસ છે ને તમે મને બધા કહેજો. હવે આ ટીકી જો આપણે પીરસી લઈએ છીએ, સરસ મજાની ટીકી છે, આપણી ચા છે, લીલી ચટણી છે, અને ઠંડુ વાતાવરણ હોય ને તો આવો નાસ્તો હોય ને તો ચા સાથે મજા આવે. આ ડિનરમાં કે સવારે બ્રેકફાસ્ટમાં પણ લઈ શકાય. તો કેવી બની છે ટીકી તમે મને જરૂરથી કહેજો, અને ખાસ કરીને કોમેન્ટ કહેજો કે આ ક્યાંની ફેમસ છે. તો ચાલો મળીએ પાછા નવા વિડીયો સાથે. આજે તો બધાથી પહેલાં મેં ટેસ્ટ કરી લીધી, મને તો બહુ જ ભાઈ